રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. પ્રશ્નોત્તર કાર્યક્રમના આ 17મા એપિસોડમાં પ્રશ્નકર્તા રૂપે પધાર્યા છે દેવિકા ધ્રુવ. તેઓ અમેરિકા રહે છે અને અમેરિકામાં હ્યુસ્ટનમાં રહે છે. અને આનંદ એ વાતનો છે કે આ કાર્યક્રમમાં વિદેશથી અને ખાસ કરીને અમેરિકાથી કોઈ પધાર્યું હોય સૌ પહેલા તો તે દેવિકાબેન છે. એનો ખૂબ આનંદ છે. એમનો હું થોડોક પરિચય આપું તો હું કહીશ કે મુખ્યત્વે તેઓ કવિ છે અને 4 જેટલા સંગ્રહો એમના પ્રકાશિત થયા છે. શબ્દોને પાલવડે, અક્ષરને અજવાળે, કલમને કરતાલે, આમ ત્રણેય સંગ્રહોમાં એક પ્રકારનું એ કરીને પ્રાસ તત્વ પણ છે. અને ચોથા સંગ્રહનું નામ છે અહીં જ બધું. અહીં એટલે ક્યાં? આપણને સવાલ થાય કે આ પૃથ્વી પર, ધરતી પર. આમાં એવું છે દેવિકાબેન કે કેટલીક વસ્તુઓ તમને પણ હું પૂછીશ કાર્યક્રમને અંતે. વસ્તુ છે અને એ રીતે આખી વાત ચાલશે. પણ તમે જે પુસ્તક એક કર્યું છે તાજા કલમને સલામ, બરાબર, એ આસ્વાદનું પુસ્તક છે એટલે આપણા વિષયને અનુરૂપ પુસ્તક છે. બિલકુલ બિલકુલ. આપણે આજે જે વિષય લીધો છે તે સૌ જાણે છે. એમ વિવેચનની પૂર્વ ભૂમિકા શું હોઈ શકે? તો કે આસ્વાદ હોઈ શકે. એ બેનો સંબંધ આપણે વિચારવાના છીએ. તો એ સંદર્ભમાં તમારા પુસ્તક વિશે પણ હું પછી તમને પૂછીશ કે તમે શું એમાં લખ્યું છે અને તાજા કલમ તમે કોને કહો છો વગેરે. તમે પત્ર શ્રેણી પણ કરી છે તો એ પણ જાણવાનું ગમશે બધાને કે પત્રો કયા વિષયના છે. તમે અનુવાદ કર્યો છે ગ્લો ફ્રોમ વેસ્ટર્ન શોર, તો કયા લેખકનો છે, શું છે, એની પણ વાત કરીશું. ટૂંકમાં આ તમારો પરિચય હું પ્રશ્નો કરીને વધારીશ અને આપણા પ્રશ્નોત્તર દરમિયાન તો તમારો ને આપણા બંનેનો પરિચય લોકોને થવાનો જ છે, કોઈ પ્રશ્ન નથી. અનેક પારિતોષિકો દેવિકાબેનને મળ્યા છે, એવોર્ડ્સ મળ્યા છે, રેડિયો વાર્તાલાપ ઘણા કર્યા છે, પોતે બ્લોગ રાઇટિંગ પણ કરે છે. સાહિત્ય સરિતા હ્યુસ્ટનમાં એક બહુ જાણીતી સંસ્થા છે વર્ષોથી, એના તેઓ સન્માનિત સભ્ય છે. અને એક કંઈક વેબ સિરીઝ છે વેબ ગુર્જરી, એના પદ્ય સાહિત્યની સમિતિના સભ્ય છે. તો એ વિશે પણ આપણે જાણવાની કોશિશ કરીશું. તો માનું છું કે આટલો પરિચય પર્યાપ્ત છે. અને દેવિકાબેન, હું તમારું સ્વાગત કરું છું. તમારા પહેલા પ્રશ્નથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો શું છે તમારો પહેલો પ્રશ્ન? સૌથી પ્રથમ તો સુમનભાઈ, મારો આ પરિચય આપવા માટે આપનો આભાર. બીજું, આજનો આ એપિસોડ 17મો, તો એમાં જે આવ્યા છે શ્રોતાજનો, પ્રેક્ષક મિત્રો જે પણ હોય, સૌને મારા તરફથી નમસ્કાર અને સ્વાગત. સુમનભાઈ, મારો પહેલો પ્રશ્ન તો આપણા વિષય અંગે, વિષયના જે 2 શબ્દો છે, વિવેચન અને આસ્વાદ, એના વિશે તમે વધુ સ્પષ્ટતા કરો એ સવાલ છે. એટલે હવે જો 2 શબ્દો, આમ તો એનો વાચ્યાર્થ જો આપણે લઈએ ને તો બહુ સ્પષ્ટ છે કે એક વિવેચન છે કે વિવેચન જાણીતી વસ્તુ. વિવેચન એટલે શું બધા જાણે છે. કોઈ પણ કૃતિ કરતાનું કે સામાન્ય વાતચીતમાં આપણે વ્યક્તિનું પણ વિવેચન કરતા હોઈએ છીએ. એટલે વિવેચન શબ્દ તો બધા જાણે છે. આસ્વાદ શબ્દ થોડોક સાહિત્યની દુનિયાનો શબ્દ કહેવાય, પણ એમાં જે સ્વાદ છે તે બધા જાણે છે, બરાબર. હવે એ સ્વાદને જે સીધો સંબંધ છે તે રસની સાથે છે. કોઈ વસ્તુનો રસ અને એનો સ્વાદ, અને એ રસ સાથે સાહિત્યને ઘણો જ સંબંધ છે. ભરતે તો રસસૂત્ર આપીને આખી મોટી વાત રસ નિષ્પત્તિની કરી દીધી છે, એમાં આપણે અત્યારે નથી જતા. પણ આસ્વાદવું એટલે કે કશાકનો સ્વાદ લેવો, અને સ્વાદ લીધા પછી આસ્વાદ બીજાને કરાવવો, એ વિવેચનની પૂર્વ ભૂમિકા છે, એમ આપણે કહી રહ્યા છીએ આજે.
એનો અર્થ એવો થયો કે જ્યાં સુધી તમે આસ્વાદ નથી કર્યો, કોઈ વસ્તુનો સ્વાદ નથી લીધો, ત્યાં સુધી ત્યાં વિવેચન. સુધી તમે વિવેચન ન કરી શકો, અથવા તો તમે વિવેચન કરો એનો કોઈ મતલબ નથી, એનો કોઈ અર્થ રહેતો નથી, એનું કોઈ મૂલ્ય રહેતું નથી, બરાબર. એ વાતો રહી જાય છે. તો આ રીતે એ પૂર્વ ભૂમિકા છે. એની વિશે વધુ ને વધુ વાત તમારા પ્રશ્નો દરમિયાન હું કરીશ, પણ આ બે શબ્દો આ રીતે જાણીતા થયેલા છે. અને આમ વિવેચન અને વિવેચન જે શબ્દ છે એના પાછા કેટલાક ઘણા વિવરણ કે છે, ઘણા સમીક્ષા, મૂલ્યાંકન, આસ્વાદ. અવલોકન, એવા એટલે બધા ઘણા શબ્દો છે. એટલે એટલે આ એ બધા શબ્દો ની જે મૂળ મૂલ્યવત્તા છે એ મોટાભાગના લોકો જાણ્યા વિના પ્રયોજતા હોય. હમ, એને કારણે શું થાય કે તમને જેમ પ્રશ્ન થયો એમ થાય કે આ બધું સરખે સરખું કેમ લાગે છે. હા, એટલે જ સવાલ થાય કે યા, આ પર્યાયી શબ્દો છે યા, કે દરેકની વચ્ચે યા. કઈ ફરક એટલે છે. વિવેચનની જો વાત કરીએ ને તો વિવેચનને આપણે સમીક્ષા પણ કહીએ છીએ. હમ, પણ સમીક્ષા ક્યારે બને? વિવેચન એક સર્વસામાન્ય શબ્દ છે. બરાબર. વિવેચનના હું ચાર છે ને તે મુખ્ય એવા આયામો અથવા તો મુખ્ય એવી ભૂમિકાઓ કલ્પીને ચાલુ છું. બરાબર. પહેલું જે છે તે અવલોકન છે. અવલોકન એટલે તમે પુસ્તક કે કૃતિ કે કર્તા ને વિશેની માહિતી આપો છો, પરિચય કરાવો છો, એમાં શું છે શું નહીં, અવલોકવું, અવલોકન એમ છે. બરાબર. ત્યાર પછી જો આગળ વધીએ ને તો આપણે અમુક અંશ જે હોય કૃતિનો, નવલકથા હોય તો એના અમુક પ્રકરણનો આપણે વિવરણ કરીએ, સમજૂતી આપીએ કે ભાઈ એમાં તો આવું આવું બને છે, આવું આવું થઈ રહ્યું છે વગેરે. મૂળ વસ્તુને લઈને, મૂળ પાઠને લઈને આપણે એની સમજૂતી આપીએ. આટલું કર્યા પછી આપણે એનું ઇન્ટરપ્રિટેશન કરીએ છીએ કે સમજૂતી બરાબર છે, પણ એનો અર્થ તો આવો થાય, એનો અર્થ આવો પણ થાય, એનો આવો અર્થ ન થઈ શકે. એ ત્રીજું છે અર્થઘટન. અને છેલ્લું છે મૂલ્યાંકન. એ આ કૃતિ આ રીતે એક કલાકૃતિ બને છે. એનું આ પ્રકારનું મૂલ્ય આંકી શકીએ આપણે. નવલકથાઓનો જો ઇતિહાસ છે તેમાં આ નવલકથાનું આ મૂલ્ય છે એમ વગેરે મૂલ્યાંકન ઉપર આપણે જઈએ. તો આ ચારેય ચાર સ્ટેપ્સ અથવા તો ભૂમિકાઓ સંબંધિત છે. કોઈ પણ વિવેચનમાં હોય છે. હવે આ બધા શબ્દો છે ને એ ખોટી રીતે વપરાય છે. હવે હા, તમે સમજી શકો કે અવલોકન કોને કહેવાય, વિવરણ કોને કહેવાય, અર્થઘટન કોને કહેવાય, એમ આપણે સ્પષ્ટતાઓ રાખવી જોઈએ. પણ સંજ્ઞાઓને વિશેની સ્પષ્ટતા, પરિભાષા વિશે ઘણું લખાયું છે, પણ ઘણીવાર એની 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 જે મેં કહ્યું એ પ્રમાણે મૂલ્યવત્તા છે, અર્થવત્તા છે, એને ધ્યાનમાં નથી રાખતા. તો આ પ્રકારે અનેક શબ્દો આવશે, જેમ કે આમાં રસાનુભવ શબ્દ પણ આવશે, હા, રસાનુભવ. કલાનુભવ પણ આવશે, એસ્થેટિક એક્સપિરિયન્સ પણ આવશે. જ્યારે હું એમ કહું છું કે આસ્વાદ, ત્યારે આસ્વાદ એટલે સ્વાદ અને મૂળ રસનો અનુભવ, કળાના રસનો, કળાકૃતિનો, એના સૌંદર્યનો, એના આનંદનો અનુભવ. આઈ મસ્ટ હેવ દેટ એક્સપિરિયન્સ. એ એક્સપિરિયન્સને આપણે એસ્થેટિક એક્સપિરિયન્સ અંગ્રેજીમાં કહીએ, ગુજરાતીમાં આપણે રસાનુભવ તો કહીએ છીએ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના આધારે. અને કલાનો અનુભવ છે એટલે કલાનુભવ શબ્દ પણ વાપરીએ છીએ. તે છતાં ત્રણેય શબ્દોમાં થોડો થોડો અર્થછાયાની થોડી થોડી ભેદકતા છે. યા, એટલે ઘણા લોકો કવિતાનું રસદર્શન કહે છે, ઘણા કવિતાનો આસ્વાદ કહે છે, ઘણા કવિતાને માટે કોઈ ત્રીજો રસાસ્વાદ શબ્દ વાપરે. એટલે મને એ એમ લોકો થાય કે જયારે એવું કહે છે ત્યારે સાહિત્યકાર એવું શબ્દ કહેવાનો એમનું આશ્ચર્ય એવો હોય છે કે ભાઈ વિવેચન પછી પહેલા અમને જરા આસ્વાદ કરાવો, અમને જરા રસ પડે એવી વાત કરો, અમને આ સમજાતું નથી તે સમજાવો. સુરેશ જોશીનું બહુ જાણીતું પુસ્તક છે ગુજરાતી કવિતાનો આસ્વાદ. એક એક કાવ્યનો એમને આસ્વાદ કરાવેલો. વિશ્વ માનવ સામયિકમાં ધારા રૂપે એ લેખો આવતા હતા. બરાબર. અને બીજું પણ બીજા ઘણા લોકો આજે તો આસ્વાદ કરાવવો એક સામાન્ય વસ્તુ થઈ ગઈ છે. પણ આસ્વાદથી અપેક્ષા શું રહે છે? રસાસ્વાદ અથવા તો રસદર્શન તમે કહ્યું એમ. અપેક્ષા એ રહે છે કે ભાઈ એ શું છે, મને મને રસ પડે એવું કરી આપો ને, કઈ મને કહો કે તમને કેવો રસ આવ્યો.
કંઈક સમજા પડી, તમને કેવી મજા પડી, મને પડે, એવું કંઈક કરો. તો આપણે એ સ્થાનો બતાવીએ છીએ ને કે આ જગ્યાએ છે ને આ જગ્યાએ આમ છે વગેરે. એટલે કાવ્ય હોય કે નવલકથા હોય કે વાર્તા હોય, એટલે whatever. આમ જોઈએ તો રસ દર્શન, આસ્વાદ એ બધા પર્યાયી શબ્દો જ થયા. એટલે પર્યાય ન કહીએ આપણે, એમાં દરેકમાં પાછું થોડું થોડું તો જુદું થશે. તો સાચો શબ્દ કયો વાપરવો જોઈએ? દાખલા તરીકે કવિતાની જ વાત કરીએ. કવિતાનું ના વિશે આપણે કંઈ જે કંઈ રસની અનુભૂતિથી કહેવા માંગતા હોઈએ તો એનો સાચો શબ્દ વાપરવા માટે રસદર્શન વાપરવો, રસાસ્વાદ વાપરવો કે આસ્વાદ વાપરવો? એટલે તમે જો રસદર્શન કરાવવા માંગતા હો તો એ શબ્દ શું સૂચવે છે કે એ કાવ્યમાં કયો રસ છે એનું તમે દર્શન કરાવશો. કરવાનો છે. એ શબ્દ જ સૂચવે છે. તો એટલા રસ રસદર્શનથી જુદી અપેક્ષા ઊભી થશે. તમે રસાસ્વાદ કરાવવા માંગશો તો મેં કહ્યું એ પ્રમાણે એના આસ્વાદ્ય સ્થાનો જે છે એનો ઉલ્લેખ કરશો તો એની સમજૂતી આપશો. એ પ્રમાણે એ દરેક વસ્તુ ચાલશે. એટલે આસ્વાદમાં એના કાવ્યના દરેક પાસાઓ કવિતાનું તમે કરો તો કાવ્યનું રસદર્શન છે, કાવ્યનો આસ્વાદ છે, કાવ્યનું વિવેચન છે. કાવ્ય ત્યાં કોમન છે, પણ પેલા 3 શબ્દોના અર્થ જુદા છે. તો તમારી વાત પરથી હું એવું સમજી કે રસનું એમાંથી નિષ્પન્ન થયેલા રસનું ની વાત કરવા માંગતા હોઈએ તો એ રસ દર્શન, પણ સમગ્રતયા એને કહેવા માંગતા હોઈએ તો એ આસ્વાદ. દાખલા તરીકે એનો છંદ કયો છે, એની શૈલી કવિતાની કઈ છે. સંસ્કૃતની વાત કરીએ તો આપણે જોઈ શકીએ કે ભાઈ મેઘદૂતમાં મુખ્ય રસ કયો છે, શાકુંતલમાં મુખ્ય રસ કયો છે. તો રસદર્શન કરાવનાર વ્યક્તિ એ રસની જ વાત કરશે. બરાબર. એ મિલનનો પ્રસંગ છે, મિલનની વાત છે, સંભોગ શૃંગારનું એ રસનું નામ જ પાડેલું છે. તો એ રસની વાત તમારે કરવી પડશે. વિરહ હશે તો વિપ્રલમ શૃંગાર રસ છે એની વાત કરવી પડે, અને એ રસ કેવી રીતે નિષ્પન્ન થયો છે એ પણ કહેવું પડે. એટલે રસદર્શન બહુ મોટી વસ્તુ થઈ જશે. એમ સમગ્રપણે એક પ્રકારની વિવેચના થઈ જશે, સમીક્ષા થઈ જશે. એટલે આસ્વાદ બરાબર શબ્દ છે. હવે આ બે શબ્દોની આટલી વાત થઈ. હવે મારો આગળનો સવાલ એ છે કે વિવેચન એ માત્ર કૃતિ માટે કે સર્જક માટે પણ ખરું? હવે જો વિવેચનના પણ 3 મુખ્ય એવા વિભાગ આપણે કરી શકીએ. દાખલા તરીકે કૃતિલક્ષી વિવેચનનો અર્થ શું છે? એનું નામ જ બતાવે છે તેમ આપણે માત્ર કૃતિની વાત કરીશું. આપણે ત્યાં આધુનિકતાના સમય દરમિયાન મોટે ભાગે અને હજી પણ કૃતિલક્ષી વિવેચન કરવાનું બધાને બહુ જ ગમે છે, બહુ જ આનંદ આવે છે, કેમ કે કૃતિ વિશે જ વાત થઈ રહી હોય. બરાબર. અને ખરેખર શું છે કે કૃતિ વિશેનું જે વિવેચન છે એ વિવેચનનો પાયો છે. તમે કોઈ પણ વિવેચન કરો, કોઈ પણ પ્રકારનું, તમે પૂછ્યું છે ને કર્તાનું, તો તમે કાંતનું કર્તા એટલે કાંત, બરાબર, અથવા તો ગોવર્ધન રામ કે કોઈ પણ સર્જક, એ કર્તાની સર્જકતા વિશે વાત કરશો, એની કલાકાર તરીકેની જે શક્તિમતી છે અને એનું સામર્થ્ય છે એની વાત કરશો. એટલે કે તમારું જે ફોકસ હશે એના કેન્દ્રમાં કર્તા હશે. એટલે એ કર્તાલક્ષી વિવેચન થઈ ગયું. આ કૃતિલક્ષી. પણ કર્તાલક્ષી વિવેચન તમે કરો ત્યારે એમાં કૃતિ તો આવે જ ને. એટલે કૃતિલક્ષી એના પાયામાં છે. અને ત્રીજો પ્રકાર છે તે ભાવકલક્ષી વિવેચન, કે ભાવકને કેવું લાગે એ રીતે તમે વાત કરો. એટલે પશ્ચિમમાં ને આપણે ત્યાં પણ ભાવકલક્ષી વિવેચનની પણ વાત થઈ છે. બધી સૈદ્ધાંતિકતામાં ન જઈએ, ઇતિહાસમાં ન જઈએ અત્યારે, કે બહુ લાંબી વાતો છે. આપણે આ બે વસ્તુનો જે સંબંધ છે તેની વિશેષ સ્પષ્ટતા કરવી છે. કેમ કે મોટા ભાગના લોકો વિવેચન સીધું શરૂ કરી દે છે. અને હું તમને કહું કે તમે મને એમ કહો કે ભાઈ રવિન્દ્રનાથનું આ ગોરા છે ને તે આટલું સુંદર છે ને એમાં આવું બધું આવે છે, સરસ છે, તો એ મારા માટે તો સમાચાર છે. મારા માટે એ એક માહિતીથી વધારે કંઈ છે નહીં. બરાબર. એ માહિતી તમે મને આપી, અથવા તો હું ઇન્ટરનેટ પરથી પણ એ માહિતી મેળવી શકું છું. તમે કહ્યું ને કર્તાલક્ષી, તો હું કોઈ પણ કર્તા વિશેની માહિતી મેળવી શકું છું.
કૃતિ વિશેની પણ મેળવી શકું છું. હમ. પણ જો એ કૃતિનો મને કોઈ રસાનુભવ નથી થયો, કળાનુભવ નથી થયો, એસ્થેટિક એક્સપિરિયન્સ એવો શબ્દ આપણે વાપર્યો હમણાં, એવો જો મને અનુભવ જ નથી, એવી કોઈ અનુભૂતિ જ નથી, હમ. તો હું એને વિશે શું કહેવાનું? એટલે વિવેચન માટે સજ્જતા જરૂરી. બિલકુલ સજ્જતા આ છે કે તમે એનો જે આત્મા છે એને પામ્યા છો, તમને આત્મસાત થઈ છે રચના. હમ. તમે માત્ર બધું સાંભળેલું છે ને એને આધારે વાત કરી રહ્યા છો. હમ. અલબત્ત માહિતી અને આવા સમાચારોનું મૂલ્ય નથી એવું હું નથી કહેતો, હા. પણ એ બહુ ગૌણ વસ્તુ છે. તમે મને કશું જ ન કહ્યું હોય પણ હું મારી સહૃદય હોવાની જે મારી શક્તિ હોય, મારું જે સામર્થ્ય હોય, સજ્જતા, એ ભૂમિકા પર હું કોઈ પણ કૃતિને માણી શકું સૌ પહેલા, અને પછી હું એનું વિવેચન કરું, આસ્વાદ કરાવું કે વોટ એવર. તો આ રીતે એ પાયો બને છે. કૃતિલક્ષી વિવેચન હોય, આપણે કહ્યું એમ કર્તાલક્ષી હોય કે ભાવકલક્ષી હોય. સાદી વાત છે, વ્યવહારમાં પણ આ એટલું જ સાચું છે. તમે કેરી ખાધી નથી ને કેરીની વાત કરી રહ્યા છો, એના જેવું છે. તો ભાઈ ખાઈને પછી નિરાતે કહે કે આને આફૂસ છે તો એ આફૂસ આ કારણે છે ને આફૂસનો રસ આ છે અને આનો રસ આ છે. રસ શબ્દ બહુ જ સરસ રીતે આપણે ત્યાં વપરાયો. એ સ્થૂળ અર્થ છે આવો, એનો જાણીતો ભૌતિક અર્થ છે, પણ કળાનો અર્થ, વિજ્ઞાનનો અથવા તો સાહિત્યનો, બધે એવરીવેર. એટલે હવે એક વાત નક્કી થઈ કે વિવેચન માટે સજ્જતા જરૂરી છે, પણ વિવેચન માટે કયા કયા પાસાઓ ચકાસવા, તો એના પણ કોઈ ધારાધોરણો ખરા ને? એટલે વિવેચનમાં ધારાધોરણ એવું કંઈ સર્વસામાન્ય નથી, પણ એક બહુ પાયાની વાત છે એમાં કે મેં કોઈ કૃતિ નો આસ્વાદ લીધો છે, આસ્વાદ કરાવવા પણ માંગુ છું, રસાનુભવ મેં મેળવ્યો છે, એસ્થેટિક એક્સપિરિયન્સ, કળાનુભવ. હવે એ તો મારો અનુભવ છે ને. હા. મારા અનુભવ સાથે મારી વ્યક્તિતા અને મારા ગમા અણગમા, મારા આગ્રહો દુરાગ્રહો બધું જોડાયેલું છે. એટલે એ કૃતિને વિશેનું જે મારું અનુભૂતિ વિશ્વ છે એમાં હું પોતે છું. એટલે એ વત્તે ઓછે અંશે એ અનુભવ, એ રસાનુભવ અંગત છે. બરાબર. તમે કહી શકો કે તમને આમ થાય છે પણ મને આમ નથી થતું, બરાબર. તો શું કરવાનું? તો મારી વિવેચક તરીકેની જવાબદારી એ બને છે હા. કે હું મારા આ અંગત અનુભવને બિનંગત બનાવી શકું છું, અથવા તો બનાવવો જોઈએ મારે. આવું ઓબ્જેક્ટિફિકેશન જો હું ન કરું, એને આવી હું વ્યાપકતા ન આપી શકું, અંગતમાંથી સાર્વત્રિક જો ન બનાવી શકું, અને એને માટે હું તર્કનો આશ્રય ન લઉં, શાસ્ત્રનો આશ્રય ન લઉં, સિદ્ધાંતોનો આશ્રય ન લઉં, તો મારી ભૂલ છે. એટલે મોટાભાગના વિવેચનો આપણે ત્યાં એવા થયા છે જેને વિવેચન કહી શકાય જ નહીં, આમ જોવા જઈએ તો. બરાબર. પોતાના અનુભવને એની ભાષામાં મૂકી આપ્યો, બીજું શું કર્યું? એટલે આપણે કે ભાઈ બરાબર છે, તને એમ લાગે છે પણ અમને તો એવું કંઈ લાગતું નથી. હું વિવેચન કરું સંપૂર્ણપણે, અને પછી તમે મતભેદ કરો ત્યારે તમે મતભેદ કઈ ભૂમિકાએ કરો છો? વિવેચનની ભૂમિકાએ કરો, તર્કની ભૂમિકાએ કરો છો. પેલામાં અંગતતાની ભૂમિકાએ તમે મારી સાથે વિવાદ કરશો અને એ વિવાદ જ રહી જશે. પેલામાં જ્ઞાન જન્મશે કે તમે મારી વાત પર બીજો પ્રશ્ન કર્યો, પ્રતિપ્રશ્ન થયો, પ્રતિપ્રશ્ન, એમ કરીને આપણે એક તથ્ય ઉપર અથવા તો એક સત્ય ઉપર આવે કે આ કૃતિનું આ સત્ય છે. એટલે જ્ઞાનને આધારે પણ ખરું અને તટસ્થતા પૂર્વક પણ ખરું. હા, એટલે જ્ઞાન જ્યારે આપણે કહીએ ત્યારે કયું જ્ઞાન, એવો પ્રશ્ન થવાનો પાછો. હા. ત્યારે સાહિત્યની સમગ્ર પરંપરાનું તમને જ્ઞાન હોય. વિવેચન તમે કરો છો તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ગુજરાતી સાહિત્યમાં વિવેચનનો શું ઇતિહાસ છે, કયા વિવેચકે શું કર્યું છે. બળવંતરાયનું વિવેચન શેને માટે જાણીતું છે? ગોવિંદરામે પણ વિવેચન કર્યું છે, નથી કર્યું એમ નથી, તો એ શેને વિશે કર્યું છે? આધુનિકતામાં આવીએ તો એ લોકોની વિવેચનની શીશી ભૂમિકાઓ છે. આવો એક ઐતિહાસિક જેને કહી શકાય
રૂપરેખા કહી શકાય, ઝાંખી કહી શકાય, એવી એક આરસી, એવું એક દર્પણ તમારી સામે હોવું જોઈએ. આ પહેલી વાત થઈ, ઇતિહાસ. બીજી વાત એવી થઈ કે તમે સાહિત્યના સિદ્ધાંતો કેટલા જાણો છો? કયા સિદ્ધાંતોની તમને ખબર છે? તમે રસાસ્વાદ શબ્દ વાપર્યો કે રસાનુભવ શબ્દ વાપર્યો તો તમને રસની વાત જે રીતે રસધ્વનિ અને વગેરે કાવ્યશાસ્ત્રમાં થઈ છે એની ખબર છે. રસસૂત્રની ખબર છે. રસસૂત્ર અમે તો શીખવીએ છીએ વર્ગમાં, ભરતનું રસસૂત્ર. અને પછી સંસ્કૃત પરંપરાની વાત થતી હોય. રસ ધ્વનિત થાય છે, સજેશ થાય છે, હંમેશા સૂચવાય છે. તો ધ્વનિ શું છે, વક્રોક્તિ શું છે, અલંકાર શું છે, આ બધું જો તમે જાણતા હોય, એટલે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પશ્ચિમનું કાવ્યશાસ્ત્ર, એરિસ્ટોટલ, પ્લેટોથી માંડીને આજ દિન સુધીનો, એમ તો એટલે સૈકાઓનો ઇતિહાસ છે તો. બરાબર. અને છેલ્લા એટલે 20મી સદીમાં તો કેટલા બધા એમાં વારા ફેરા આવ્યા. એ બધી વસ્તુઓનું પૂરેપૂરું જ્ઞાન હું નથી કહેતો, પણ પરિચયાત્મક પણ જો તમારી પાસે હોય તો એ ભૂમિકા બની જશે. તમે જે વાત કરશો ને એનો સિદ્ધાંત તમને જડી જશે. બરાબર. સિદ્ધાંત નહીં જડે તો તમે સિદ્ધાંત ઊભો કરી આપી શકશો કે આ સિદ્ધાંત મને એમાં દેખાય છે. તર્કથી. તો એ રીતે જ્ઞાનની દિશામાં વિવેચન આગળ જાય છે, વ્યાપક અર્થમાં. સમાજને શું ઉપયોગી તમારું વિવેચન, સંસ્કૃતિને શું ઉપયોગી, દેશને શું ઉપયોગી, એવા ઘણા બધા પ્રશ્નો પછી તો, એટલે બીજા શાસ્ત્રો પણ, બીજી વિદ્યાઓ પણ એમાં જોડાય પછી. એટલે પછી વિવેચનમાં કઈ કઈ વસ્તુ ચકાસવી જોઈએ એ ખ્યાલ આવતો જશે એક બિલકુલ, પછી કે એમાં આ જોવું પડે, આ જોવું એટલે પડે. કૃતિથી સંસ્કૃતિ, સંસ્કૃતિથી બધું જ એમ. પછી તો આખું માનવ સંસ્કૃતિ સુધી જઈએ, માનવ ઇતિહાસ સુધી જઈએ, અને જે કંઈ બન્યું છે તે. તો એક કૃતિ કેટલું બધું કરી શકે છે તમે જુઓ. હવે વિચારો, એક મને નાનું યાદ કરાવી સોનેટ દીધું. હોય તો એનો સંબંધ આ રીતે સંસ્કૃતિ સાથે છે, રાષ્ટ્રના જીવન સાથે છે, મનુષ્યના જીવન સાથે. ઇતિહાસ સાથે જ બધા બરાબર છે. તમે કોલેજના વર્ગ યાદ કરાવી દીધો. શબ્દાર્થ મીમાંસામાં અમે ભણતા બધું. બિલકુલ. એટલે ઘણા, એટલે થાય છે શું કે વિવેચન, અત્યારે તો વિવેચન કરવાનું કોઈને ગમતું નથી ને વિવેચન થતું જ નથી. એટલે એનો બળાપો કરીએ એ જુદી વાત છે, પણ નથી થતું તે પણ સારું છે. કેમ કે જો આ બધી પૂર્વ ભૂમિકા નહીં હશે, શાસ્ત્રની, સિદ્ધાંતની, ઇતિહાસની, આ 3 વસ્તુઓ તો બહુ જ મહત્વની છે. તો તમે જે કંઈ કહેશો એ માત્ર વાતચીતની ભૂમિકા રહી જશે, બીજું કશું થશે નહીં. વી શુડ નોટ કોલ ઇટ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એ જ્ઞાનની શાખા છે જોવા જઈએ તો, એક ફેકલ્ટી છે સ્પેશિયલ. અને કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વિદ્યાશાખામાં વિવેચન હોય છે. કેમિસ્ટ્રીમાં પણ વિવેચન હોય છે. કોઈ પણ વિષય તમે લાવો એમાં વિવેચન તો હોય છે જ. વાતચીતમાં પણ હોય છે. વાતચીતમાં પણ હોય છે. આપણા ચિત્તમાં 2 ફેકલ્ટી છે, સર્જનાત્મક અને વિવેચનાત્મક. વિવેચનાત્મક. આપણે વાતમાં વિવેચન કરતા હોઈએ છીએ, પણ એ વાતો છે બધી, એ વ્યવહાર છે. એનાથી કઈ જ્ઞાનની દિશામાં નથી જવાતું આપણાથી, સંસારમાં જ રહેવાય છે. તમે મને કહો કે આ તમારી આ વસ્તુ મને સારી લાગી, તમે હમણાં કહ્યું ને કે આ પાછળ બેકગ્રાઉન્ડ આમ કેવું છે, તો તમને ગમ્યું, મને પણ ગમ્યું, અને વાત પૂરી થઈ ગઈ ત્યાં. પણ એનું મૂલ્ય જો આપણે કરવું હોય, એક ચિત્રકૃતિની રીતે, એક આયોજનની રીતે, એક શણગારની રીતે, કે જેને આજકાલ આપણે ઇન્ટિરિયર ડેકોરેશન કહીએ છીએ, એની ભૂમિકાએ જો આપણે એનું મૂલ્ય નક્કી કરવું હોય, તો વી આર સપોઝ ટુ ક્રિએટ એ કાઇન્ડ ઓફ ક્રિટિસિઝમ. ઓવરઓલ એની જાણકારી હોવી જોઈએ. એટલે ત્યારે તમે તર્કમાં દાખલ થાઓ છો. ભાવ જગત તો છે જ, પણ પછી તમે વિચારોના જગતમાં દાખલ થાઓ છો, વિભાવનાઓના જગતમાં દાખલ થાઓ છો. સંપ્રત્યયો ઊભા થાય છે, અને વિભાવનાઓ ઊભી થાય છે, અને વિભાવનીકરણ શરૂ થઈ જાય છે. સિદ્ધાંતની દિશામાં આગળ ને આગળ વધાય છે. એટલે સારા વિવેચકો સિદ્ધાંતને પ્રગટાવે છે, માત્ર સંચિત સિદ્ધાંતોને આધારે વાત કરે છે એવું નથી. નવો સિદ્ધાંત પણ તમને આપી શકે છે. એ રીતે વિવેચનનું પણ સાહિત્ય ઊભું થાય.
સાહિત્યનું તો વિવેચન છે જ, પણ વિવેચનનો વિવેચનનું પોતાનું પણ એક સાહિત્ય. સાહિત્ય. અને આપણે જોઈ શકીએ કે અરે એમાં આ વાદ આવ્યો, પછી આ વાદ આવ્યો, પછી આ વાદ આવ્યો, પછી આ આવ્યો. જેમ કે 20મી સદીમાં નવી વિવેચન, ન્યૂ ક્રિટિસિઝમ હમ. અમેરિકામાં 40 વર્ષ સુધી એને રાજ કર્યું હા. જ્ઞાન જગતમાં, એમ કહીએ તો ચાલે. અને ત્યાર પછી સંરચનાવાદ, અનુસંરચનાવાદ, એમ બધી વાત આગળ ચાલી. તો દરેક વખતે સિદ્ધાંતમાં ઉમેરા થતા ગયા, સુધારા થતા ગયા, નવા નવા આગ્રહો, નવા નવા સ્પષ્ટીકરણો, અને એમ જ્ઞાનની દિશામાં આગળ ને આગળ, કે આ કળા પદાર્થને તમે કેટલી રીતે જોઈ શકો છો. હવે સંરચના શબ્દ સ્ટ્રક્ચર માટે આપણે વાપરીએ છીએ, ને સ્ટ્રક્ચરલિઝમ. હમ. પણ ગુજરાતીમાં સંરચના શબ્દ છે તો એની અંદર રચના શબ્દ પડેલો છે. તમે જુઓ, હા. રચના એટલે કૃતિ, સર્જનાત્મકતા સાથે જોડાયેલો શબ્દ છે હમ. હમ. રચના. હવે એ રચનાની શું સંરચના છે, એમ આપણે સીધો પ્રશ્ન કરીએ છીએ. પ્રશ્ન થાય. આજે ભૂમિતિના આકારો છે, તો ત્રિકોણની શું રચના છે? આપણે કહીશું કે 3 બાજુઓ એકબીજાને મળે છે. હમ. ચોરસની શું રચના છે? તો આપણે કહીશું કે 4 મળે છે. હમ. અને 4 રેખાઓ સરખી છે. તમે તરત જ્ઞાન આપો છો, મને માહિતી આપો છો, પણ એ જ્ઞાન પણ છે. કેમ કે એ તો ગણિત છે અને ભૂમિતિ છે, એટલે શુદ્ધ જ્ઞાન સિવાય ત્યાં બીજું કશું છે નહીં. પણ જ્યારે તમે હ્યુમેનિટીઝમાં આવો છો અને સાહિત્યમાં આવો છો, ત્યારે સાહિત્ય ભાષાનું બનેલું હોવાથી એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો એ પ્રશ્નોનું નિરાકરણ કરવું એ પણ વિવેચકની જવાબદારી છે. એટલે વિવેચનના સાહિત્યમાંય કલા છે. યા, બિલકુલ બિલકુલ. એ કુનેહ અને સજ્જતા અને એક નિપુણતાનો વિષય છે. તમારી પાસે એક ક્રિટિક તરીકેની નિપુણતા પણ હોવી જોઈએ, એક્સપર્ટાઇઝ જેને કહેવાય. હમ. કે કેટલું આ મુદ્દા વિશે કહેવું, કેટલું ન કહેવું, હમ. કેટલું આ 2 પંક્તિ વિશે કહેવું, કેટલું ન કહેવું, કેમ ન શું માહિતી કહેવું? આપવી, કેમ ન કહેવું? યા શું માહિતી ન આપવી. બિનજરૂરી માહિતી પણ વિવેચકો ઘણીવાર આપી દેતા હોય છે. ફકરાના ફકરા એમાં એવી રીતે ચાલતા હોય, તો એની કોઈ જરૂર નથી. ના. વાય શુડ આઈ? કૃતિલક્ષિતા એ કેન્દ્ર છે વિવેચનનું. કર્તાલક્ષી વિવેચન હોય, ભાવકલક્ષી હોય, કે સંસ્કૃતિલક્ષી પણ હોઈ શકે છે વિવેચન. કલ્ચરલ બેકગ્રાઉન્ડ રાખીને પણ તમે કૃતિને જોઈ શકો. કૃતિથી સંસ્કૃતિ બરાબર છે, પણ સંસ્કૃતિથી કૃતિને જુઓ તો કેમ લાગે છે? ઓહો. રાષ્ટ્રની જે રાષ્ટ્રીયતા છે, ઇતિહાસ છે ભારતનો, એ ઐતિહાસિક ભૂમિકાએથી આ કૃતિને જુઓ, ગુજરાતી સાહિત્યને જુઓ તો કેવું લાગે છે? તમને તરત જોવા મળશે કે અરે એમાં તો મધ્યકાળ જતો રહ્યો, નર્મદ આવ્યો, દલપતરામ આવ્યા, અને અર્વાચિંતા સાથે આપણે જોડાયા. અર્વાચિંતાને કારણે આપણે સીધા પશ્ચિમના સાહિત્ય સાથે જોડાઈ ગયા, અને સુરેશ જોશીમાં આવ્યા તો આપણે બધું પશ્ચિમ થઈ ગયું, અને આ લેખક તો પશ્ચિમનું જ કરે છે, આ પશ્ચિમ સિવાય બીજું કંઈ બોલતા નથી, એવું બધું કહેતા થઈ ગયા આપણે. આ બધી વાતો વ્યવહાર આધુનિકતા. બરાબર છે, પણ વોટ હેપન? કલ્ચરલ જે આખો સંઘર્ષ થયો અને જે કંઈ એમાંથી સત્ય નિભજ્યું, એ આપણી ભૂમિકા છે. એ ઇતિહાસની વ્યાપક ભૂમિકા. આખું ભારત પણ મોડર્ન થયું છે ને, એ તમે કેમ ભૂલી જાઓ છો? એટલે સત્ય પણ ખરું ને તથ્ય પણ ખરું. સત્ય પણ ખરું ને. લિટરેચરની શું કરવા વાત કરો છો? બિલકુલ. આજે તમે પશ્ચિમ કહો છો, તો તમારા હાથમાં જે ફોન છે તે ક્યાંથી આવ્યો છે? સ્માર્ટફોનની શોધ કોણે કરી તે મને કહો. એટલે પૂર્વ પશ્ચિમ કહેવું એ વાત કરવા માટે બરાબર છે, પણ એના આગ્રહો અને એને વિશેના આવા દુરાગ્રહો ખરેખર તો રાખીને એકબીજા સાથે વિચાર વિનિમય કરો, એને વિચાર વિનિમય પણ ન કહેવાય. એ અભિપ્રાયોનું વિનિમય છે, બીજું કશું છે. તો આ બધી વસ્તુઓ તમે જ્યારે કલ્ચરલ એવી ભૂમિકા રાખો છો, સાંસ્કૃતિક ભૂમિકાએથી જ્યારે સાહિત્યને અને કૃતિને અને કર્તાને બધાને જુઓ છો, ત્યારે તમને એક સાચો પરિપ્રેક્ષ્ય આવે છે, વૈશ્વિક રીતે. આવે છે. આપણે પછી નહીં કહીએ કે ભાઈ પશ્ચિમનું, ના, પશ્ચિમનું એવું શું? પશ્ચિમની બધી જ વસ્તુઓ છે, ભારતમાં શું નથી? ભારત અંગ્રેજો આવ્યા ત્યારથી પશ્ચિમનો થવા માંડ્યો, એમ કહીએ તો શું ખોટું છે? અને હું તો એથી પણ પાછળ જઈને કહું કે મુસ્લિમો આવ્યા ત્યારથી પણ એ બદલાવા જ માંડ્યો છે, દેશ બદલાતો જ રહ્યો છે. તો તેને તમે મોડર્નાઇઝેશન નહીં કહો. આમ તમે જ્યારે સંસ્કૃતિનું પ્લેટફોર્મ સ્વીકારો છો, ત્યારે આ બધી વાતો આવે છે.
પણ આપણે વિવેચક છીએ, સાહિત્યના વિવેચક છીએ, એટલે આપણે કૃતિથી શરૂ કરીને સંસ્કૃતિ, રાષ્ટ્ર, માનવ જીવન સુધી જઈએ. વૈશ્વિક થઈ જાય પછી આ રીતની એની આખી ભૂમિકા બને છે. યા. અને વિકાસ પણ. હવે એના સંદર્ભમાં મને એવો પણ વિચાર કે હવે સવાલ થાય કે વિવેચકની શૈલી વિશે શું કહો છો તમે? હવે આમાં શું છે કે શૈલી, વિવેચકની કોઈ શૈલી હોઈ શકે નહીં. એટલે તમે એવું કહી શકો કે ભાઈ સુમનભાઈ વિવેચન કરે છે તો આવું છે, અને બીજા કરે તો જુદું છે. કરે છે તો આવું છે. એ તમે મારી એક લાક્ષણિકતા બતાવી શકો, પણ અમુક શૈલીથી મારે વિવેચન કરવું છે એવું નથી, એવું શક્ય નથી. એટલે શૈલી શબ્દ ત્યાં યોગ્ય જ નથી. પદ્ધતિ હોઈ શકે. દાખલા તરીકે મારી પદ્ધતિ એ કૃતિલક્ષિતાની જ હોઈ શકે દરેક વખતે, અને એ પદ્ધતિએ હું વિવેચનની વાત કરતો હોઉં ત્યારે કર્તા વિશે કહેતો હોઉં ધારો કે, તો પણ હું વારે વારે હું કૃતિ વિશે કહેતો જ હોઉં. મારું ધોરણ કૃતિ બને અને એ ધોરણે જ હું કર્તાની વાત કર્યા કરતો હોઉં. સવાલ ત્યાં આવે છે કે તમે વિવેચક તરીકે વધુ ને વધુ સિદ્ધાંતોનો આશ્રય કરો છો કે વધુ ને વધુ તમારા એસ્થેટિક એક્સપિરિયન્સનો? એટલે તમને જે અનુભવ મળ્યો છે એમાંથી તમે બધું મેળવો છો કે તમે થિયરીઝમાંથી બધું મેળવો છો? તો સિદ્ધાંતો તો એ કૃતિની પૂર્વે રચાયા છે ને. આજે તમારી એક કાવ્યકૃતિ આપણે લઈએ તો કાવ્યનું શાસ્ત્ર તો એ રચનાની પૂર્વે રચાયેલું છે ને. તો એ શાસ્ત્રને હું અહીંયા કેવી રીતે લાગુ પાડી શકું, એવો સવાલ થાય ને, તાર્કિક સવાલ એવો થાય. તો એક વસ્તુ તો એવી કહેવાય છે કે ભાઈ વિવેચનના ધોરણો કૃતિમાંથી જ મળી શકે છે. કૃતિ જ મને બતાવે કે આ રીતે આને જોવું પડશે, આ લેખકને આ રીતે જોવો પડશે. જેમ કે બળવંતરાયનો આપણે ઉલ્લેખ કરી રહ્યા છે, બાલાશંકરનો ઉલ્લેખ કરીએ તો એ લોકોએ છંદમાં ઘણી છૂટ લીધી છે અને એ રીતે એમની વાત કરી છે, અને એમને એની પાસે એના કારણો પણ છે. તો એ લેખકોને આપણે, એ કવિઓને એ રીતે જોવા પડશે. આપણે એવો વાંધો પાડા કરી કે ના એ તો છંદને સમજતા. નો, દે હેવ ધેર ઓન આર્ગ્યુમેન્ટ્સ. એટલે કૃતિમાંથી જન્મે છે એ એક વાત છે. પણ એમ કરતા કરતા હું કર્તાલક્ષી વિવેચક હોઉં તો હું માત્ર કર્તાના જીવનની વાતો કર્યા કરું એવું પણ બને. હું કૃતિને વિસરી જાઉં. આગળના જમાનામાં પીએચડીના થીસીસ એવા જ લખાતા હતા, જીવન અને કવન. એટલે 50 પાનામાં જીવન હોય પેલાનું, પછી તો એને સંશોધન કહેવાય કે કેમ એ પણ સવાલ છે. તાત્પર્ય એ છે કે કર્તાલક્ષી છે તો તમે કર્તામાં જતા રહ્યા, ઇતિહાસલક્ષી વિવેચન છે તમે ઇતિહાસમાં જતા રહ્યા, સિદ્ધાંતલક્ષી તમે રાખો છો, સિદ્ધાંત તો આવશે જ, પણ સિદ્ધાંતનો તમે મારો કરશો તો તમારું વિવેચન ઇમ્બેલેન્સ થઈ જશે, અસંતુલિત થઈ જશે. માણસો ભાગી જશે કે ભાઈ તમે આ બધી વાતો કરો છો, અમારે તો આ કવિ વિશે જાણવું છે. યુ સી, આ રીતે મારી પદ્ધતિ બને છે. તમે કહ્યું ને શૈલી, આ રીતે મારી બને છે. જો હું આ બધું ધ્યાન ન રાખું તો તકલીફ થવાની છે. વારે વારે હું તમને પશ્ચિમના સંદર્ભો આપું, વારે વારે હું તમને સંસ્કૃતના સંદર્ભો આપ્યા કરું કે મમ્મટે તો આવું કહ્યું હતું, મમ્મટ તો આવી રીતે 6 પ્રયોજનો કહે છે, અને કાંતા સંમિત એટલે આવું, અને સદ્ય પર નિવૃત્તિ એટલે આવું, સદ્ય પર નિવૃત્તિ એટલે આનંદ, એમ બધું હું તમને કહેવા માંગુ છું. તો એ તમે કહો એ સારી વસ્તુ છે. ઇટ એડ્સ ટુ ધેટ, સો ટુ સે, ઇન્ફોર્મેશન, ક્રિટિકલ ઇન્ફોર્મેશનમાં એનાથી વધારો જરૂર થાય છે. પણ ઇટ્સ નોટ ઓનલી ધેટ. એ ગૌણ છે. તમે ન કહો તો પણ ચાલશે, તમે માત્ર કૃતિ અને કર્તા વિશે જ કહો, બસ. આ વિવેચનની એ બહુ જ પાયાની જરૂરિયાત છે. અધરવાઇઝ વિવેચન કરવાનું કારણ શું છે? એસી બેડલી એ શેક્સપિયરના વિવેચનો કરે તો એ વિવેચનો બાયોગ્રાફિકલ છે, જીવનલક્ષી. અલબત્ત બહુ જ સરસ છે, કોઈ પ્રશ્ન જ નથી. પણ એની સામે જે રિએક્શન આવ્યું, પ્રતિક્રિયા આવી, ત્યાં આવી કે ના, વી વુડ લાઈક ટુ ટોક અબાઉટ ધ વર્ક ઇટસેલ્ફ, નોટ ધ રાઇટર્સ. એટલે એક સિદ્ધાંત બન્યો. એટલે નવ્ય વિવેચનનો આ પાયો બની ગયો કે કૃતિલક્ષિતા.
અને કૃતિલક્ષિતા એટલે એટલી સુધી કે એની બહાર મારે કશું જોવું જ નથી. ઓન ધ પેજ એક્ટિવિટી. એટલે આમાં મને સોનેટ 14 લીટી દેખાઈ રહી છે અને આ મને 3 ને અને 2 એવી જે મને ડિઝાઇન દેખાઈ રહી છે એમાં જ હું રહીને વાત કરીશ. 2 શબ્દ વચ્ચે, 2 વાક્ય વચ્ચે કે 2 ફકરા વચ્ચે કે 2 કંડિકાઓ વચ્ચે જે સંબંધ છે તેની જ વાત કરીશ. આઈ વિલ નોટ ગો ઓફ ધ પેજ. કૃતિલક્ષિતા આટલી હદે. અને એના ફાયદા ઘણા થયા અને એ રીતે આપણે વાંચતા થયા. મેં તમને પ્રારંભમાં આસ્વાદની વાત કરી અને કહ્યું કે એસ્થેટિક એક્સપિરિયન્સ. હવે એસ્થેટિક એક્સપિરિયન્સ બને કેવી રીતે? એસ્થેટિક એક્સપિરિયન્સનું પણ કોઈ તર્કશાસ્ત્ર હશે કે નહીં? કે હું પોતે છું એટલે મને એ અનુભવ થવા માંડે? બરાબર. હું એવી ઈચ્છા રાખું છું કે હું એક સારો વિવેચક થઉં, સારો હું ભોક્તા બની શકું, સહૃદય બની શકું, એવી મારી ઈચ્છા છે. તો એ ઈચ્છાથી થોડો હું સહૃદય થઈ જાઉં. બે પ્રશ્નો નૈસર્ગિક છે. ત્યાં આવે છે, એ પણ વિવેચન સાથે જોડાયેલા છે. એક તો ટેસ્ટનો પ્રશ્ન છે, રુચિ. મારી રુચિ શું છે? અંગત રુચિ. ફળોની આપણે વાત કરી, અને નૈસર્ગિક. મને એ ફળ ભાવતું જ નથી, ગમતું જ નથી. અને એનું મને તમે આસ્વાદ કરાવવાનું કહો છો, એનું મને વિવેચન તો ત્યાં હું પોતે જ એની મર્યાદા બની જાઉં છું. તો ત્યાં એ વાત થશે કે હું મારી રુચિને ઓળંગી જઈને સાહિત્યિક રુચિ કેળવી શક્યો છું મારામાં. ઇટ્સ અ વેરી બેઝિક ક્વેશ્ચન. કોઈ પણ ક્રિટિક પોતાના પર્સનલ ટેસ્ટ જે છે એનું રૂપાંતર લિટરરી ટેસ્ટ જેને કહેવાય, એસ્થેટિક ટેસ્ટ કહેવાય, એમાં કરી શક્યો છે? આ એની વ્યક્તિતાનો આખો ભાગ બની જાય છે. એ વિવેચકો તમને સર્વત્ર રસલક્ષી લાગશે. એમની જે કઈ વાત હશે તે તમને કળાત્મક લાગશે, કેમ કે એ લોકો પોતાની અંગત રુચિમાં પૂરાયેલા રહ્યા નથી. અંગત રુચિ અલબત્ત એનો ખોરાક છે, પણ એને આવી રીતે વ્યાપક સ્વરૂપે જોઈ શકે, કળાના રૂપમાં જોઈ શકે, સૌંદર્યના રૂપમાં જોઈ શકે, એ રીતે પોતાની જાતને કેળવી છે. તો રુચિનું સંસ્કરણ, અંગત રુચિનું, એ વિવેચનનો પાયો બનશે. હું મારી રુચિથી જ જો સાહિત્યને જોયા કરીશ તો શું થશે? દાખલા તરીકે હવે બધા લોકો, અમને લોકોને તો આધુનિક માં ગણે છે, બરાબર છે. તો હું ગોવર્ધન રામને વાંચી જ ન શકું. વાંચું ત્યારે અન્યાય જ કરું એવું થાય. ખરેખર તો એવું જ થતું હોય છે. અત્યારે એ જ થઈ રહ્યું છે કે આધુનિકતાની વાત આપણે કરીએ છીએ તો આપણે આધુનિકતાને કેન્સલ કરીએ છીએ કે એ તો ના ચાલે. આધુનિકો જો હતા તો કેટલાક એવા હતા કોઈ પરંપરાનું કશું ચાલે નહીં. પરંપરામાં જે લોકોએ કામ કર્યું તે લોકોમાં પણ આ હતું કે નર્મદ કે ના, હું એવું ન લખી શકું દલપતરામ જેવું. આ તો એક દાખલો આપું છું કઈ. તો ધીસ ઇઝ નોટ ધ વે. આ રીતે તમે વાત ન કરી શકો. રુચિનો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન એવો આવે વિવેચનની પૂર્વ ભૂમિકામાં કે મેં સઘન વાંચન કર્યું છે કૃતિનું. ક્લોઝ રીડિંગનું ગુજરાતી આપણે સઘન વાંચન કરીએ છીએ. કેટલાક લોકો નિકટવર્તી વાંચન એવો શબ્દ પ્રયોગ પણ કરે છે. એકત્રમાં હમણાં શરૂ કર્યું છે ને, સમગ્રમાંથી સઘન. એકત્રમાં વિવેચનની શ્રેણી શરૂ થઈ છે. તો ક્લોઝ રીડિંગનો અર્થ એ છે કે ભાઈ મેં અહીંયા જો એક વાક્ય લખ્યું છે કે આ કૃતિ અને આ કરતા ઉત્તમ છે, આ માહિતી છે, આ સમાચાર છે, એવું વાક્ય મેં લખ્યું છે. તો એ વાક્યના શબ્દને અને બે શબ્દ વચ્ચેના સંબંધને હું જાણીને આગળ વધ્યો છું કે હું ગગડાવી ગયો છું? ગુજરાતીમાં ગગડાવી જવું કહેવાય ને. તમારું એક પાનું વાંચતા મને કેટલી વાર લાગે? હું બહુ ઝડપથી એને આમ તેમ જોઈ પણ બધા વાક્યો જોઈ નાખું. એ પણ શક્ય છે. એટલે એ સ્પીડ એનું કોઈ ધોરણ નથી. સ્પીડ ઘણા લોકો બહુ સ્પીડમાં પણ વાંચી શકે, ઘણાને ટાઈમ પણ લાગે, એ જુદી વાત છે. પણ તમે શબ્દને જાણો, બે શબ્દ વચ્ચેના સંબંધને જાણો, વાક્ય વચ્ચેના સંબંધને, પેરેગ્રાફના, અને એની સાથે જે વિચાર જોડાયો છે, જે સંવેદન જોડાયું છે, સંવેદનના વિકાસ પર તમારું ધ્યાન હોય,
એ વિચારના વિકાસ પર. ફકરો બદલાયો તો કેમ બદલાયો? હમ. કેમ ફકરો પાડીએ છીએ આપણે? વિચાર એ બદલાય. થોડુંક હવે જુદી રીતે કહેવું છે. તો આપણે વાંચતી વખતે એ જે જુદી રીતે કહેવાયું છે તેને પકડીએ છીએ, તેને અનુસરીએ છીએ. જાણે અજાણ્યા થતું હોય છે, પણ સભાનતાથી કરવું. ક્લોઝ રીડિંગનો અર્થ એ છે પૂરેપૂરી સભાનતાથી કે આ કૃતિનું જે શબ્દ વિશ્વ છે, શબ્દ સૃષ્ટિ છે, એને હું બિલકુલ જાણી લેવા માંગુ છું, એનો ખૂણે ખૂણો જાણી લેવા માંગુ છું. હમ, હમ. અને તેથી મને દેખાય છે કે તમારું જે આ વાક્ય છે ને એમાં જે અલ્પવિરામ છે ને એ નકામું છે. કેવી રીતે આવી ગયું એમ હું હમ, કહી શકું છું. હમ. પૂર્ણ વિરામ કેમ નથી અહીંયા હું કહી શકું છું તમને, કેમ કે મેં ક્લોઝ રીડિંગ કરી છે. માત્ર વાંચ્યું છે નહીં, હમ. એ તમારી વિચાર પ્રક્રિયાને પામી છે, એને ઓળખી છે. એટલે હું કહી શકું છું કે તમારે અહીંયા પૂર્ણ વિરામ મૂકવું જોઈએ, તમે ને મૂકે કેમ નથી, મૂકતા કેમ નથી. હમ. વિરામ ચિહ્નોની બધી વાત જુદી છે, એમાં ન જઈએ આપણે. પણ ક્લોઝ રીડિંગ એટલે માત્ર વાંચવું, શબ્દ શબ્દના સંબંધો એટલું જ નહીં, પરંતુ એની સાથે જોડાયેલા વિચારના વિકાસને પામવો અને કૃતિ સાથે એનો શું સંબંધ છે. જો સંવેદન છે, ભાવ છે, સર્જનાત્મક કૃતિમાં તો હશે. તો દાખલા તરીકે શાકુંતલ હોય તો આપણે કહી શકીએ ને કે ભાઈ પહેલા અંકમાં આમ બન્યું છે, બીજામાં આમ બન્યું, ત્રીજામાં આમ બન્યું. હમ. ભાવ વિશ્વ કેવી રીતે વિકસ્યું હમ. દુષ્યંત અને શકુંતલાનું? દુષ્યંત તો આવ્યા ત્યારથી જ છે નાટકમાં, પણ એમના ભાવ જગતનો વિકાસ ક્યારે થયો? હમ. બરાબર. એમને જ્યારે પ્રણય અથવા તો સંવેદન થયું પ્રેમનું, હમ. ત્યારથી એમની શરૂઆત થઈ છે એમના ભાવ જગતની. ખાસ બાકી એ તો આવ્યા હતા, સમ્રાટ તરીકે જ આવ્યા હતા, બીજું કશું હતું નહીં. પણ ક્યારે એ સમ્રાટમાંથી પ્રિયજન બની ગયા? હમ. યુ શુડ એબલ ટુ રીડ ધીસ. રાઈટ. જો તમે આ રીડ નથી કરી શકતા, એટલે તમે આત્મસાત નથી કરી શકતા, તો એ રીડિંગ માત્ર ક્લોઝ રીડિંગ કહેવાય. પણ અંદરનું જે રીડિંગ, એના ભાવ વિશ્વનું કે વિચાર વિશ્વનું જે રીડિંગ થવું જોઈએ જોડે ને જોડે, તે નથી થયું હતું. આ બધું થયું હોય પછી તમે વિવેચન કરો, જુઓ શું થાય છે. તમારું વિવેચન એકદમ પ્રાણસભર હશે. તમે જે કોઈ વાત કરશો એ એટલી બધી રસપ્રદ બની ગઈ હશે, એટલી બધી આસ્વાદ્ય બની ગઈ હશે. સિદ્ધાંતો એમાં આવશે જશે, પરિભાષા આવશે જશે, બધું થશે, પણ કશું તમને નડશે નહીં. દેટ ઇઝ ધ ગ્રેટ ક્રિટિસિઝમ. એ વિવેચકો આપણને ગમે છે. બાકી વિવેચનને કોણ દુશ્મન નથી ગણતું? સારા સારા લેખકોએ પણ વિવેચકોને દુશ્મન ગણ્યા છે, અને એ બાબતમાં સત્ય છે. હું એનો સ્વીકાર કરું છું, કોઈ પ્રશ્ન જ નથી. એટલે મારા હવે સોરી, પછી મેં ઘણી લાંબી વાત. બે ત્રણ સવાલો હતા, એના જવાબો આવરી જ લીધા તમે. Yeah. પણ મારો આ છેલ્લી વાતના કનેક્શનમાં સવાલ એ હતો કે સર્જક પોતે એક વિવેચક બની શકે અને વિવેચક એક સર્જક પણ હોઈ શકે. હા, તો એ બહુ સારો સવાલ છે. એટલે આમાં પણ છે ને, તે આપણે ત્યાં બહુ જાત કારણ જાતના કે સર્જક રચના કરે પછી પોતાની રચનાને તરત પતી ગઈ, હવે સરસ લખાઈ ગઈ, એવું ના કરે. એ પોતે સમીક્ષક બનીને એને વારંવાર જુએ, ચકાસે ને પછી આગળ વધે. એટલે એ વિશે પણ થોડી વાત. અને આપણે ત્યાં આને વિશે પણ કેટલીક એવી ગેરસમજો પ્રવર્તે છે કે ભાઈ હું તો સર્જક છું, હું વિવેચન ના કરું. એટલે એને પોતે જ કહી દીધું કે હું સર્જક છું. હવે બીજાને કહેવા દે ને. તમે કવિ છો કે સારા કવિ છો એવું તમે જાતે કહો, એને બદલે એક બીજો માણસ કે એ વધારે મહત્વનું છે. તો એવું કહેવાતું હોય, અને વિવેચકો કે ભાઈ મારું તો વિવેચન સિવાય મને કઈ ના ફાવે. એ લોકો એવી પણ આમ ઠાસ જેને કહેવાય ને બતાવતા હોય છે. તો આ કઈ બાપે મારા વેર હોય સર્જક અને વિવેચક વચ્ચે, એવું લાગે આપણને. એટલે જ મને ઘણી વાર એમ પણ થાય કે ગઝલ શિબિર થાય છે, કવિતાની શિબિર થાય છે, તો એ રીતે આ વિષય પરની શિબિરો થવી જોઈએ. તમને શું લાગે છે? અવલોકન વિષયનો સેમિનાર મેં કર્યો હતો એકવાર. અવલોકનો વિષય છે, અવલોકનો કરવાના ને અવલોકનોની વાતો કરવાની. સમજવાનું એ છે કે સર્જક છો તેથી તમે વિવેચન ન કરો એવું નથી. ખરેખર તો સારા સર્જકો સારા વિવેચકો થઈ શકે છે.
કેમ કે સર્જન એની ભૂમિકા છે, એની વ્યક્તિતા છે, અને તેથી એ સર્જનના બધા રહસ્યો જાણે છે, કળા પદાર્થને ઓળખે છે, એનો અનુભવ છે પોતાનો સર્જક તરીકે. તેથી એ તમારી રચનાને સારી રીતે આત્મસાત કરી શકશે, સારી રીતે પામી શકશે અને સારી રીતે તમારું વિવેચન કરી શકશે. આ એક વાત છે. પણ આ સિદ્ધાંત નથી. એને સિદ્ધાંત ન બનાવાય કે સર્જક હોય તે જ સારો સર્જક સારું હોય. નો. વિવેચનની જરૂરિયાતો તો ઊભી જ રહે છે. પણ હું જો સર્જક હોઉં તો સારું વિવેચન કરી શકું, આટલું એમાંથી સાર નીકળે છે. એવું વિવેચકનું છે. વિવેચક જો એવું વિચારે કે ભાઈ મારું તો આ બધું જ્ઞાન જગત છે, હું વિચારોથી ને સિદ્ધાંતોથી બધું સમજીને બેઠો છું, અને હવે હું કૃતિનું શું વિવેચન કરી શકું, હું વિવેચન ન કરું તો ચાલશે, હું સિદ્ધાંતોની વાતો કર્યા કરીશ, તો એવું એ કરી શકે છે અંગત મૂળે, એની આપણે ના નહીં પાડી શકીએ. પણ જો એ વિવેચન કરે જ નહીં, એટલે કે કોઈ પણ સર્જનાત્મક કૃતિ કે કર્તાનું, તો એ થિયોરેટિકલ ક્રિટિક કહેવાશે, સિદ્ધાંતનો વિવેચક. મેં તો એક વાર લખ્યું છે કે જે વિવેચકો પ્રત્યક્ષ વિવેચન નથી કરતા, કૃતિ કર્તાનું લઈને નથી કરતા, એને હું વિવેચક નથી કહેતો, એવું પણ મેં કહ્યું છે. અતિશયોક્તિ કરી છે મેં, એ જુદી વાત છે. પણ તમે પ્રેક્ટિસમાં બધું કશું લાવતા જ નથી, થિયરીમાં બધું જાણો છો. એટલે ડોક્ટર જો બેસી રહે ભણી ગણીને તો શું થાય એનું? હી શુડ પ્રેક્ટિસ. વકીલે પ્રેક્ટિસ કરવી પડે ને. તો વન શુડ બી એબલ ટુ પ્રેક્ટિસ હિઝ થિયરીઝ, ઓર ટુ પ્રેક્ટિસ હિઝ લિટરરી નોલેજ. સાચી વાત. અને એ જો કરવા બેસો તો બહુ સુંદર કરશે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ થઈ શકે જ નહીં, અને આ બાજુથી પેલો સર્જક કહે કે હું ના કરું કે આ કે એ ખોટી વાત છે. તમે જે બીજી વાત કરી તમારા પ્રશ્નમાં, એ બહુ જ મહત્વની છે કે સર્જકે પોતે પોતાની કૃતિનું વિવેચન કરવું જોઈએ કે નહીં. કરવું જ જોઈએ. અમે લોકો શિબિરોમાં, વાર્તા શિબિરોમાં હંમેશા એક શબ્દ વાપરું છું, ક્રિએટિવ એડિટિંગ. ક્રિએટિવ એડિટિંગનો અર્થ શું? ક્રિએટિવ એડિટિંગ, ધેટ ઇઝ કરેક્ટ. તંત્રી કાર્ય અથવા તો સંપાદન એડિટિંગ, તો એ હું પોતે જ કરું મારી કૃતિનું. હું તમને કહું, જરા પણ અતિશયોક્તિ વિના કહું કે મારો લેખ હોય ને તે પણ મેં 5 થી 7 વાર જોયો હોય છે. સર્જનાત્મક મારી વાર્તાને પણ 1 થી પણ વધારે વાર જોઈ છે. એટલે એવરી નાવ એન્ડ ધેન આઈ હેવ કરેક્ટેડ ઇટ. એટલે ઘણી વાર હું મારા મિત્રોને કહેતો, તંત્રીને મારા મિત્રોને કહેતો કે મને લખતા નથી આવડતું કમલ, એવું મને થાય છે. હું સુધારા કરું છું કેમ? નો, હું એને વધુ ને વધુ સારી સુંદર રચના બને એ માટે સુધારું છું. આ વાત તમને નગીનદાસ પારેખે કોલેજ કાળમાં કહી હતી. રાઈટ, બિલકુલ બિલકુલ સાચી વાત. એમની પાસે ભણ્યા હતા અમે, એટલે વેરી આ ગુડ. વાત વારંવાર કરતા કે તમે જે લખો ને તે વખતે અભ્યાસકાળનો સમય હતો, તો પણ તમે બરાબર તમારી જે વાત કેવી છે એને વારંવાર વાંચો. એટલે સર્જનાત્મક લખાણને તો પોતે કરે તો સારી વસ્તુ, વિવેચનાત્મકને પણ કરવું જોઈએ. હું તો કહું કે તમે નાનો પત્ર કે અત્યારે આ ચેટિંગ કરીએ છે ને, એમાં પણ તમે લખેલું વાક્ય, મોટા ભાગના લોકોના વાક્યો મને બરાબર લાગતા નથી, શુદ્ધિ હોતી જ જોડણીની નથી. ભૂલો હોય છે, વાક્ય બરાબર સમજાય ના એવા પણ ઘણી વાર હોય છે. એપિસોડ કરજો. તો વોટ આર યુ ડુઈંગ એઝ અ મેન ઓફ લેટર્સ? સાહિત્યના માણસ તરીકે તમે શું કરો છો? એક નાનું સરખું વાક્ય મારે તમને જવાબ રૂપે લખવાનું છે વોટ્સએપમાં. ઇટ શુડ બી પરફેક્ટ, ઇટ શુડ બી કરેક્ટ. મને તો પાલવતું જ નથી. ભાગ્યે જ હું ભૂલ કરું. હવે પેલું ટાઈપો થઈ જાય છે જુદી, એ મશીન ભૂલ કરે. ત્યાર પછી પણ મારા ધ્યાનમાં આવે તો હું નીચે સુધારું છું. હમણાં જ હું જે એડ ટુ સ્ટોરી કરું છું એમાં તુંડીલ તુંડિકામાં તુંડી લ નહોતો આવ્યો. હું ભૂલી ગયો તો, અથવા તો રહી ગયો તો, કે ઉડી ગયો, ગમે તે. ઘણીવાર અળ પણ એનું થઈ જાય આપણા ગુજરાતી એટલે તમને આ ટાઈપિંગમાં. દાખલો આપું કે લ નહોતો આવ્યો. હવે મેં કીધું કરું છું. 12 થી 15 લોકોએ તો એને લાઈક કરી દીધું હતું, જોઈ લીધું હતું. હવે હું એને ઉડાવીને ફરી ન કરી શકું, તો એ 11 ઉડી જાય. મેં એનો એ બીજો એડ ટુ સ્ટોરી કર્યો, એનો એ લ વાળો. આઈ કરેક્ટેડ ઇટ. હવે એની મને જ ખબર છે, જે જાણકાર હશે એને તો ખબર પડી જ ગઈ હશે. પણ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી કે આઈ કરેક્ટેડ ઇટ. તો ભાષાથી તમે કામ કરો તો ભાષા તો શુદ્ધ રાખો ભાઈ, એ તો તમારું સાધન છે. એનાથી તો તમે પહોંચો છો મારા સુધી.
હમ. એમાં વિરામ ચિહ્નો, એમાં જોડણી જે નક્કી કરી છે તે જે એમાં માનો ન માનો જુદી વાત છે, પણ બરાબર. તમારી પોતાની જોડણીને તો વળગી રહો. હું તો એટલે સુધી કહું કે ઊંઝા જોડણીમાં કોઈ વળગી રહે તો મને વાંધો નથી. આઈ વુડ લાઈક ટુ ફોલો હિમ, કે ભાઈ એ આવી રીતે કરે છે. ઊંઝા ચૂંટણી મને બાકી ન જરાક સ્વીકારવું પણ જુદી વાત છે. એનો અર્થ એવો નથી કે તમારી એક ખોટી જોડણી બનાવી અને એને વળગી રહો, એવું નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે there should be perfection. પરફેક્શનનો આગ્રહ અને એને કારણે આવતી પૂર્ણતા. નાની મોટી ક્ષતિઓ તો રહી જશે. હું કહું છું તો મારી ન રહે એવું તો હું કહી શકું જ નહીં કોઈ દિવસ. હું ગમે ત્યારે ભૂલ કરી બેસવાનો છું, એ મારે સમજીને ચાલવાનું છે. હમ. પણ મારો આદર્શ તો આ છે કે હું એક પણ ભૂલ નહીં કરું. હમ. હમ. આદર્શ મારો આ છે. બરાબર છે. આ બે ધ્રુવની વચ્ચે જે વ્યક્તિ ભાષા સાથે કામ પાડશે, તો કળા કે સૌંદર્ય સાથે કે આવી રીતે વિવેચન સાથે કે આસ્વાદ સાથે, તો વાતમાં કઈ મૂલ્ય ઊભું થશે, કઈ દમ ઊભો થશે, કંઈક મજા પડે એવી વાત ઊભી થશે. તો સાચી બહુ વાત જ છે. મજા આવી છે. હજી આપણી પાસે 9 મિનિટ છે. તમારો કોઈ પ્રશ્ન આપણે ચર્ચીએ ને પછી તમને મારે મારે છે તો પૂછવું. એક ધારદાર સવાલ એ પૂછ્યો છે. હા, બોલો બોલો. તમારી દ્રષ્ટિએ, તમારા સિવાય તટસ્થ વિવેચક અત્યારે કોણ છે? જો આમાં છે ને નામો આપવા તો આપણે ન બેસીએ, કેમ કે એમાંથી પણ નાના મોટા ઝઘડા થાય છે. હું નામ આપું તો એને મેં જે ભૂમિકા એ નામ આપ્યું એ ભૂમિકા સ્વીકારવાની તૈયારી હોતી નથી કોઈની, અને એ ભૂમિકાની ચર્ચા કરવાની તૈયારી નથી હોતી. એને નામ કેમ દીધું એટલી જ વાત હોય છે, એટલે એમાં ન પડી આપણે. એટલે હું નામો ન આપું. પણ તટસ્થ વિવેચક એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આ જ અર્થ થાય છે કે એ તટ પર ઉભેલો છે, એટલે સિદ્ધાંતના તટ ઉપર ઉભેલો છે, કે માત્ર ના, પેલા પોતાના અનુભવના તટમાં ડૂબેલો છે. બરાબર? ના, એ બંને તટસ્થપણે. તટ નકામા છે. ઓકે. હું મારા રસાનુભવમાં જ પડ્યો રહું અને એ જ બોલ્યા કરું, એ જ વાતો. એને હું ઓબ્જેક્ટિફાય ન કરું, એને હું તાર્કિક ભૂમિકા ન મૂકું, એને હું યુનિવર્સલ ન બનાવું, તો એ અનુભવનું કોઈ મૂલ્ય રહેતું નથી. ભાઈ તને એમ લાગે છે તો તું તારે ઘેર રહ્યો, એમ આપણે કહેતા જ હોઈએ છીએ. વ્યવહારમાં આપણે કહેતા જ હોઈએ, તું તારી વાત તું જાણે, એમ છોડી દઈએ છીએ ને આપણે. કેમ કે એની વાત આપણા સુધી પહોંચતી નથી, એને તાર્કિક સ્વરૂપ આપ્યું નથી. એટલે એ તો એને કરવું જ જોઈએ. અને વિવેચનની પણ વર્કશોપો કરી શકાય. આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે. આઈ મિસ યોર પોઈન્ટ. શું હતો મુદ્દો? આપણે ના, મેં તટસ્થ વિવેચકનું નામ હા, પૂછ્યું. તટસ્થ વિવેચકનું નામ મને પૂછ્યું. હા, તટસ્થતા આ રીતે આવે કે તમે બે તટ છોડી દીધા છે. માત્ર સિદ્ધાંતમાં નથી રહ્યા, માત્ર તમારા અનુભવમાં નથી રહ્યા, અને તમે માત્ર કૃતિની વાત કરી રહ્યા છો તો કૃતિ પર જ તમારું ધ્યાન છે. દાખલા તરીકે ઉમાશંકરના સોનેટ વિશે તમે અભ્યાસ કર્યો તો ઉમાશંકર વિશે મેં ઘણું કામ કર્યું છે, પુસ્તિકા પણ કરીને અત્યારે પણ મેં મારું બીજું જે કામ હતું તેમાં પણ મેં એમની પદ્ય રચનાઓ પર ઘણું કામ કર્યું. તો હવે ધારો કે તમને એમ જોવા મળ્યું કે એમના કાવ્યમાં શિખરિણી મુખ્ય છંદ છે, એવું તમને લાગ્યું, ધારો કે શોધી કાઢ્યું તમે, તો એ શિખરિણીના પ્રયોગની તમે વાત કરી શકો. તમે એવો લેખ કરી શકો, ઉમાશંકરનો શિખરિણી, યુ ટોક અબાઉટ ઇટ, માત્ર શિખરિણીની વાત. અને ત્યારે તમે એ સોનેટ કે જે કઈ બીજા કાવ્યો છે સોનેટ સિવાયના તેની પણ વાત કરશો. શિખરિણી જ્યાં જ્યાં હશે તેની વાત તમે કરશો. તો શિખરિણીનું બંધારણ તમારી પાસે છે. આ કવિ પણ છે, એની રચનાઓ પણ છે. એ બધાનો મેળ તમે કેવી રીતે પાડો છો? યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ. કે આ બધાનું તમે એક સુભગ સમન્વય કરી શકો છો, ત્યારે એ વિવેચન તટસ્થ વિવેચન બને છે. હું ઉમાશંકરના ડિપાર્ટમેન્ટમાં કામ કરતો તો હું ઉમાશંકર અધ્યક્ષ હતા માટે હું પણ અધ્યક્ષ હતો ને? નો, એ તો વ્યવહાર છે. એટલે કોઈ બાહ્ય પરિબળો એની પર અસર ન થવા કરવા જ ન જોઈએ. પણ કેટલીક માત્ર શિખરિણી મારા માથે હોવો જોઈએ, મારા મસ્તકમાં બીજું કઈ હોવું જ નહીં જોઈએ. તો એ તાટસ્થ્ય જો વિવેચક પાસે હશે તો વિવેચન સારું કરી શકશે. બાકી
તટસ્થ હોવાનો અર્થ તટસ્થ એટલે કશું ન કરવું, વિવેચન ન કરવું, એવું પણ એક તટસ્થ અત્યારે પ્રવર્તે છે. જેમ કે મને તમે કહો કે આનું, હું તો કહું કે ના હું તટસ્થ છું, મારે કંઈ કહેવું નથી આ વિશે, આ પરિદ્રશ્યમાન જે કંઈ બધું લખાઈ રહ્યું છે એને વિશે હું તટસ્થ છું. તો હું મોટામાં મોટો તટસ્થ વિવેચક લાગુ તમને. આના સંદર્ભમાં એક સિલી ક્વેશ્ચન મને એ પણ થાય છે કે આજકાલ કંઈ પણ થોડું ઘણું લખાય છે, ખાસ કરીને કોવિડ કાળ પછી ઘણું બધું લખાય છે, ઘણા બધા વિષયોમાં લખાય છે, વિવિધ રીતે લખાય છે. તો એમાં પોતાના નામની આગળ બધા લેખક, કવિ, વાર્તાકાર એવા પોતાની મેળે જ મૂકી દેતા હોય છે. પોતાની ઓળખાણ માટે મૂકતા હોય તો સારી વાત છે. ત્યાં સુધી જેમ યુનિવર્સિટીની ડિગ્રી મેળવવા માટે તમારે એની પરીક્ષાઓ આપવી પડે છે, એ રીતે તમને નથી લાગતું કે આવી કોઈ ડિગ્રી પરીક્ષા હોવી જોઈએ તો જ એ તમે કવિ લખી શકો કે લેખક? વ્યવહારમાં એવી કોઈ પરીક્ષા હોઈ શકે નહીં, માત્ર સામાન્ય વિવેકનો પ્રશ્ન છે. મારે શા માટે કહેવું જોઈએ કે હું વાર્તાકાર છું? કે મને તમે પૂછ્યું તો હું કહું કે સોનભાઈ તમે સાહિત્યમાં શું કરો? તો હું કહું કે હું વાર્તાઓ લખું છું, હું વાર્તાકાર છું. મને પૂછવામાં આવે તો મારે કહેવું જોઈએ, બાકી તો મારે એટલું જ કહેવું જોઈએ કે હું સુમન શાહ છું, બીજું શું, બીજું કઈ છું નહીં. કે બધા પોતાના નામ આગળ લખી દે છે, બરાબર છે એમ કહો છો તમે? એટલે એ લખે છે પણ એનું કોઈ વ્યવહારમાં જે કંઈ ગણાતું હોય મૂલ્ય તે ભલે આજુબાજુમાં જે લોકો સાહિત્યકાર ના હોય તેમને લાગે કે આપણા આ પડોશી તો વાર્તાકાર છે એમ, એટલે કોઈ વાર પૂછે પણ ખરા કે તમે શું વાર્તાકાર એટલે શું, એવું પણ પૂછે. સાહિત્યકાર તમે છો તો તમારી ઓળખાણ તમારા પડોશીને સાહિત્યકાર તરીકે છે કે પડોશી તરીકે છે, એ પણ પ્રશ્ન છે. બરાબર. તો હવે હું તમને સવાલ પૂછું, આપણી પાસે 3 મિનિટ રહી છે, તો તમારા પુસ્તકોમાંથી આ પ્રશ્નો ઉભા થાય. સવાલ પૂછજો. હા, અઘરો સવાલ પૂછજો. અઘરો સવાલ નહીં. તમે જે પુસ્તકનો અનુવાદ કર્યો છે એ અનુવાદ કોનો અને શું વસ્તુ છે? મને એ ટાઇટલ પરથી ખબર ન પડી. ગ્લો ફ્રોમ વેસ્ટર્ન શોર એવું છે. એમાં એવું છે કે અમે એટલે કે મેં અને મારી એક મિત્ર જે યુકેમાં 50 વર્ષથી રહે છે, એની સાથે પત્ર શ્રેણી અમે કરી. આથમણી કોરનો ઉજાસ, મારા યુએસના અનુભવો, એના યુકેના અનુભવો 40-50 વર્ષના પત્ર શ્રેણી રૂપે એ સાહિત્ય પરિષદે એનું મૂલ્યાંકન, એને પારિતોષિક પણ આપ્યું. પછી અમદાવાદમાં એક અમારા ગુરુ જેવા મિત્ર છે, જુગલ કિશોરભાઈ વ્યાસ, એમના સર્કલમાં એક જણે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવાની ઈચ્છા બતાવી કે આમને આ એક શાબ્દિક વિડીયો છે અને આનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થવું જોઈએ. પછી અમે એમને કામ સોંપ્યું, તો એમણે એનો ઇંગ્લિશ અનુવાદ કર્યો. પણ આ ટાઇટલ આઈ મસ્ટ સે મને શીર્ષક આપ્યું છે પ્રીતિબેન સેનગુપ્તાએ. અચ્છા. એમણે મને એટલા સુંદર 4 થી 5 શીર્ષક આપ્યા, એમાંથી મેં આ ચૂઝ કર્યું. એ તમારા પત્ર સાહિત્યનું શીર્ષક છે. આથમણી કોરનો ઉજાસ એનું છે. અચ્છા. ગ્લો ફ્રોમ વેસ્ટર્ન શોર. ઓકે. આથમતી કોર. એટલે બંને તમારા લિસ્ટમાં છે ને તે જાણે કોઈ બીજું પુસ્તક હોય એવું લાગે, એટલે મારી ભૂલ થઈ વાંચવામાં કે વોટેવર. ના, મેં કૌંસમાં નીચે લખેલું છે. ઓકે. કે પુસ્તકનું છે. અચ્છા. અને આ વેબ ગુર્જરી વેબસાઇટ છે, એમાં ઘણા વખતથી છે, એ પણ જુગલ કિશોરભાઈ વ્યાસે શરૂ કર્યું હતું. અને એમાં જુદા જુદા વિભાગની જુદી જુદી સમિતિ છે, અને દરેક જણ પોતાનું કામ એટલું વ્યવસ્થિત કરે છે, અને દર મહિનાનું સ્કેડ્યુલ એડવાન્સમાં નક્કી થઈ જાય છે, ને સરસ સાઇટ છે webgurjari.in. તો એની સમિતિમાં તમારે શું કરવાનું? પદ્ય સાહિત્યની સમિતિ. હું છું, રક્ષાબેન શુક્લ છે, અને અમે બંને અમને જે ઉત્તમ કાવ્યો લાગે એ અમે દર મહિને મૂકતા હોઈએ છીએ. ઓકે. એકાદ કવિતાનો આસ્વાદ મૂકીએ, કોઈક અનુવાદ મૂકીએ, એ રીતે અમને જે દિવસો ફાળવવામાં આવ્યા છે એમાં અમે અમારું કામ આપી દઈએ. એ સ્કેડ્યુલિંગ કરનાર પછી બીજી વ્યક્તિ છે, પણ એ સિસ્ટમેટિક સરસ કામ ચાલે છે. ગદ્ય વિભાગમાં
પદ્ય વિભાગમાં, અને ફિલ્મી સાહિત્યનું પણ છે, લેખો પણ છે, બધી જ વેરાયટી છે. અચ્છા, એનો તમને પ્રતિભાવ શું મળે પછી? એટલે આમ વાચકો કે દર્શકો તરફથી કઈ જાણવા મળે તમને? હા, મળે છે, પ્રતિભાવ આવે છે. એ શું પ્રતિભાવમાં શું એ લોકો સારું લાગ્યું, મજા આવી એવું કહેતા હોય, લાઈક કરતા હા, હોય છે? કેટલાક લાંબી એની વાત પણ કરતા હોય છે. દાખલા તરીકે લેખ બિરેન કોઠારી લખે છે એમાં, કે હમ. પછી આપણા ધોળકિયા લખે છે, તો એ બધા ઉપર પછી લાંબી પ્રતિભાવો મળતા હોય છે. ઓકે, ઓકે. સારી સાઇટ છે webgujjari.in. હમ. અચ્છા, રોજનીશીનો પણ ઉલ્લેખ છે તમારા નિત્ય નિશી, એ પણ પ્રીતિબેન સાથે, રાજુલબેન કૌશિક સાથે અને આ જુગલ કિશોરભાઈ વ્યાસ સાથે અમે એક ડાયરીના ફોર્મમાં કામ કર્યું સાથે, અને એનું નામ નિત્ય નિશી આપ્યું. અને અમે ક્રમ રાખ્યા હતા, પહેલું આ લખે, બીજું આ, ત્રીજું આ, ચોથું, એટલે પોતપોતાની ડાયરીનું એક પાનું લખે સાહિત્યિક સ્વરૂપે. એવું જાણીને કે ડાયરી છે છતાંય જાહેરમાં મુકાવાની છે, એટલે એ થોડું કઠણ કામ હતું. જાહેરમાં મુકાય એટલા માટે જ ઘણા લોકો ડાયરી લખતા હોય છે. બિલકુલ. પણ આત્મકથા સાહિત્યમાં એ ઉપયોગી વસ્તુ છે રોજનીશી, અને નિત્ય નિશીના 2 ભાગ કર્યા. બહુ સારું કહેવાય. એટલે એ રીતે તમારું એક જુદી જુદી દિશામાં કામ છે, અને એમાં વિકાસ થાય એ જરૂરી છે. પણ તમે તાજા કલમને આસ્વાદનું પણ પૂછવા માંગતા હતા. તાજા કલમ, રાઈટ, એ મેં પણ તમને પ્રશ્ન કર્યો. હા, એ અત્યારે બહુ જ બધી કવિતાઓ લખાય છે, એમાં કેટલીક સારી પણ આવે છે. તો એમાં 50 થી નીચેની ઉંમરની, એટલે મોટા પીઢ કવિઓની નહીં, પણ તાજી કલમ, એટલે કે જે હમણાં શરૂ કર્યું છે અને જેની ઉંમર પણ 50 થી નીચે છે, એવા અમે 30 કાવ્યો છૂટ્યા. અમે કહું છું શબ્દ એટલે જયશ્રીબેન મર્ચન્ટ, હું અને ત્રીજા બેન તે સપનાબેન. એ લોકો આસ્વાદ કરાવો છો દરેક કાવ્યનો? એટલે અમે 10 કવિતાઓ વહેંચી લીધી અને એનો આસ્વાદ લખ્યો એમાં, અને પછી કમ્બાઈન એ તાજા કલમની સલામ. એ કવિઓનો શું પ્રતિભાવ મળ્યો તમને? એ જેનું કાવ્ય પર આસ્વાદ તમે કર્યો હોય, હા, એ કવિનો શું પ્રતિભાવ હોય? એ લોકોએ ઝૂમ પર બધા એક વખત ભેગા થયા હતા અને લખ્યું હતું કે અમને બહુ પ્રોત્સાહન મળે છે, કારણ કે બધું સારું સારું જ એમાં લખ્યું છે, એવું નથી, ક્યાંય જે કંઈ ત્રુટિ લાગી એ પણ એમાં જણાવ્યું છે. તો એ લોકોએ અમારી સમજણ, અમારા લેવલ પર, અમારી સમજ પ્રમાણે અમને જે લાગ્યું તે પ્રમાણે, તો એ લોકોએ સ્વીકાર્યું પણ છે અને એમને વધુ લખવાની પ્રેરણા પણ થઈ છે. એટલે આપણું જે આસ્વાદ વિશેનું ને વિવેચન વિશેનું આ જે આપણો વાર્તાલાપ થયો, એ ભૂમિકાએ તમે તમારા આસ્વાદ લેખનો પણ હવે સુધારશો એવું બનશે ને? જરૂર બનશે, કારણ કે આજે તો ઘણું બધું નવું જાણવા મળ્યું અને જૂનું રિફ્રેશ પણ થયું. બિલકુલ થાય છે, તો થાય છે. કારણ કે વિશ્વનાથ, મમ્મટ, રામનારાયણ એ બધાને તો ઝલક કોઈ સવાલ જ નથી. તો બહુ જ આનંદ આવ્યો દેવિકાબેન તમારી સાથે વાત કરવાનો, અને મિત્રોને પણ આનંદ આવ્યો હશે એવું આપણે આશા રાખીએ. અને જે કંઈ પ્રશ્નો છે એના જવાબો આપણે આપીશું ફેસબુક પર, અને વળી પાછા આવા કોઈ એપિસોડમાં મળીશું. અને આજે આ મારું અહોભાગ્ય કે તમારી સાથે હું એપિસોડમાં જોડાઈ, એટલે આજે હોળી છે પણ મને સવારથી દિવાળી લાગતી. એટલે એટલે પર્ટિક્યુલરલી મેં ઘણા બધા પ્રશ્નોને સળગાવ્યા છે એવું પણ કહેવાય. જવાબોમાં આવરી લીધા છે. ચોક્કસ, તો મળીશું પાછા. સૌનો આભાર. આવજો, બાય. આવજો.